લાસ્ટ ક્લાસની અંદર 8મી ગાથામાં આપણે વાત કરી રહ્યા હતા દિશી નિરીક્ષણ વિરહી. 3 દિશીમાં નહીં એ જ છે ને. ઘર જીણહર જીણપુયા, ઘર જીણહર ને જીણપુયા. ઘરની પ્રવૃત્તિનો ત્યાગ, જીણહર એટલે કે જીણેશ્વર ભગવાનના ઘરની એટલે કે દેરાસરની પ્રવૃત્તિનો ત્યાગ, અને જીણપુઆ કે જીણેશ્વર ભગવાનની પૂજાની પ્રવૃત્તિનો ત્યાગ. વાવાય ચાયો એટલે વ્યાપારનો ત્યાગ, પ્રવૃત્તિનો ત્યાગ. એમ નિસિહિ તિગમ એમ 3 પ્રકારની નિસિહિ છે. ક્યાં ક્યાં બોલવાની? ઘર અગ્ગ, જીણહર દારે અને જીણપુઆ મજ્જે. ઘરના દેરાસરના જીણહર અગ્ગ, જીણહર દારે પછી મજ્જે એટલે કે દેરાસરના અગ્રદ્વારે, પછી દેરાસરના મધ્ય દ્વારમાં અને તૈયાછી વંદના સમયે. અગ્ગદારે, મજ્જે અને વંદના સમય એમ છે સીધું. અગ્ગ અને દારે અલગ નથી. અગ્ગદાર એટલે કે અગ્રદ્વાર ઉપર, પહેલા મુખ્ય દ્વાર ઉપર, પછી મધ્યના દ્વાર ઉપર અને પછી વંદનના સમય, એમ 3 નિશી હોય છે. આ વાત આપણે બધી લાસ્ટ ક્લાસમાં જોઈ. વંદના સમય ત્રીજી નિશીનું વિવેચન આમાં વાંચીએ. પહેલી બીજી નિશીમાં આપણે જોઈ લીધું હતું. તમામ પ્રકારે દ્રવ્ય પૂજા કર્યા બાદ ચૈત્ય વંદના રૂપી ભાવ પૂજા કરતા પહેલા ત્રીજી નિશી કહેવાની છે. તે દ્રવ્ય પૂજાનો પણ નિષેધ થઈ જાય છે, માત્ર ભાવ પૂજાની જ છૂટી રહે છે. એટલે ભાવ પૂજાને લગતી ચૈત્ય વંદન, સ્તવન, કાયોત્સર્ગ, સ્તુતિ વગેરેની છૂટ રહે છે. 3 નિશીમાં મન, વચન, કાયની પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે દરેક વખતે 3 વાર પણ નિશી 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 એમ ઉપર જણાવેલ 3 ઠેકાણે બોલાય છે. ઉપર જણાવેલ કે દેરાસરના અગ્રદ્વારે, દેરાસરના ગભારાના અગ્રદ્વારે અને ચૈત્યદની પહેલા, અથવા એ 3 બાબતોનો નિષેધ વાળી પ્રત્યેક નિશીને મન, વચન, કાયથી તે 3 બાબતનો ત્યાગ સૂચવવા માટે 3 સ્થાન ઉપર 3 વાર કહેવાથી પણ નિશી 3 જ ગણાય છે. 3 કહે તો 9 નિશી ન થાય, તો પણ નિશી કહેવાય 3 જ. અહીં મુનિ રાજા મહારાજાઓને અને પૌષદવ્રતી શ્રાવકને તેમની પાસે દ્રવ્યો ન હોવા પૂરતી જ માત્ર દ્રવ્ય પૂજા કરવાની ન હોવાથી મુખ્ય દ્વારે પ્રવેશ કરતા 1 વાર અથવા 3 વાર પહેલી નિશી કહેવાની હોય છે, કે જે નિશીથી શેષ મુનિચર્યા તથા પૌષદચર્યાનો ત્યાગ થાય છે. તમે સામે પૌષદમાં જોઈએ એની બધી પ્રવૃત્તિઓનો દેહાસરમાં પહેલા પ્રવેશ કર્યો એટલે એ બધી પ્રવૃત્તિઓનો ત્યાગ. અને દેહાસરની ઉપદેશ યોગ્ય વ્યવસ્થાનો નિષેધ કરવા માટે બીજી નિશી રંગમંડપમાં પ્રવેશ કરતા હોય છે. રંગમંડપમાં પ્રવેશ કરતા પાછો અલગ. રંગમંડપમાં પ્રવેશ કરો એટલે કે હા, એટલે તમે હવે જે એકદમ ગભારાની નજીક આવ્યા એ તે સ્થાનમાં સમજવાનું. ત્યારે પછી દેરાસરના ઉપદેશની વાત નહીં. ગુરુ ભગવાન દેરાસરમાં ઉપદેશ આપી શકે. દેરાસરનો કોઈ ઉપદેશ છે, ત્યારે કોઈ શુદ્ધિ નથી, કાંઈ છે એવું, ગુરુ ભગવાન ઉપદેશ આપી શકે કે તમારી આ બધું આવું કાર્ય કરવું જોઈએ, પ્રભુ ભક્તિમાં આ પ્રમાણે કરે, બધું કહી શકે છે ખરા. ગુરુ ભગવાન કરે નહીં, પરંતુ કહી શકે છે, શ્રાવકો પાસે કરાવી શકે. પહેલી નિશી એ પછી એ બધું બોલી શકે, બીજી નિશી બોલ્યા પછી એ બધાનો ત્યાગ હોય છે. અને ત્રીજી ચૈત્યવંદનના પ્રારંભમાં ત્રીજી નિશી હોય છે. તીર્થ અને દેરાસર સંબંધી ગેરવ્યવસ્થા દૂર કરવાનો ઉપદેશ આપવાનો સર્વ સાવધ્ય અને ત્યાગી હોવા છતાં પણ મુનિ મહારાજાઓને અધિકાર છે. શ્રાવકોની બેદરકારીથી વિનાશ પામતા અને અવ્યવસ્થિત વહીવટવાળા જીન ચૈત્યો જોઈને પણ શ્રાવકોને માઠું ન લગાડવાના કારણે છતી શક્તિએ પણ મુનિ મહારાજ ઉપેક્ષા કરી જેમ તેમ ચાલવા દે, તો તે મુનિ મહારાજ જીનેન્દ્ર પ્રભુની આજ્ઞાના આરાધક કહ્યા નથી. મુનિ ભગવાન ખાલી ચલાવે તો પણ તે આરાધક નથી ગયા. એમને તો કઈ કરવાનું નથી. પણ શ્રાવકો બેદરકારી કરે, શ્રાવકો તો આરાધક નથી જ. મુનિ મહારાજા ન કહે તો મુનિ મહારાજા પણ આરાધક નથી. અહીં શ્રી જીનેન્દ્ર પ્રભુની આજ્ઞા એ ધર્મ છે. કોઈનું સારું લગાડવું એ ધર્મ નથી. માટે ચૈત્યની અવ્યવસ્થા દૂર કરાવવાના વ્યાપારને લેકે એની પ્રવૃત્તિના જે નિષેધ છે મુનિને તથા વ્રતિ ગૃહીને આ બીજી નિશીમાં હોય છે.
દેરાસર સંબંધી બધી પ્રવૃત્તિ એ પણ તમે ક્યારે પણ કે કરવાનું એવું નહીં. પહેલી નિશી બોલ્યા પછી કહી શકો છો, પરંતુ બીજી નિશી બોલ્યા પછી તે ન કહી શકો. તથા ભગવંતના ગભારાની ચારે બાજુ અથવા તો ભગવંતની ચારે બાજુ 3 વાર પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું તે બીજું પ્રદક્ષિણા તરીકે કહેવાય છે. 3 પ્રદક્ષિણા દેવી બીજી પ્રદક્ષિણા તરીકે થઈ. યા તો આખું ગભારાની 3 પ્રદક્ષિણા દેવી અથવા માત્ર ભગવાનની 3 પ્રદક્ષિણા દેવી, એ જે પણ પ્રમાણે હોય એ પ્રમાણે. ત્રિક એટલે 3. તમે આખા સિટી માટે પ્રદક્ષિણા દો તો હા એમાં 3 વાર ભ્રમણનું કારણ જ્ઞાન દર્શન ચારિત્ર્યની પ્રાપ્તિ તથા ભક્તિ બહુમાનનું સૂચક છે. એ વખતે સમાવસરણમાં ચારે દિશાએ બેઠેલા ભાવ અર્યંતની ભાવના ભાવવી તેમજ ભક્તિમાં જો ચારે તરફ ભગવંત બિરાજમાન હોય તો તે સર્વને પણ વંદન કરતા કરતા ભમવું. આવો પ્રવચન સારોદ્ધારમાં ધર્મ સંગ્રહમાં એમાં ભાવાર્થમાં આવું કહેલું છે. આ પ્રદક્ષિણા પહેલી નિશી કયા બાદ કરવી? એક મિનિટ ગુરુજી, ચારે બાજુ એટલે પરમાત્માની ચારે બાજુ આપણે બોલી છીએ, અદરવાઇઝ અમારે સમાવસરણમાં આવી રીતે ભગવાન બિરાજમાન તો ચારે બાજુ ભગવાન હોય, એટલે અહીંયા વંદન કરીએ, પછી અહીંયાથી પાછા વંદન કરીએ, અહીંયાથી વંદન કરીએ, એમ ચારે બાજુ વંદન કરીએ. આવું દેરાસરમાં ન સમાવસરણ ના હોય તો દેરાસરમાં તો છે ને આમ ધારો કે રંગ મંડપ છે, આ ગભારો છે, આ ભગવાન બિરાજમાન છે, બરાબર? તો અહીંયા એક દર્શનીય ભગવાન હોય, અહીંયા પણ હોય ને અહીંયા પણ હોય, એટલે 4 ભગવાન થઈ જાય. 1 2 3 4, એટલે અહીંથી દર્શન થાય, અહીંથી થાય. બીજું આનાથી ઉપરાંત આના ફરતે બી હજુ એટલે તે જગ્યાએ બધી જગ્યાએ નથી હોતા, એટલે વચ્ચે ગભારો હોય ને ફરતા બી પ્રતિમાજી હોય તો તેઓના બી કારણ કે દર્શન થાય એટલે વંદન કરવાના. હા એમ જ ને, એ દર્શનીય હોય. હવે તમે દર્શનીય નહીં, આ તો તમે ધારો કે તમે શંખેશ્વરમાં ગયા છો, એમાં શંખેશ્વરમાં તો ભગવાન બિરાજમાન છે, બસ બધી અને ભક્તિમાં આમ છે, આમ ભગવાન તો અહીંયા બધે જ બધે જ ભગવાન છે, પરમાત્મા હોય. અહીંયા જ છે, અને અહીંયા વચ્ચે શંખેશ્વર હતો, અહીંયા બે ચારે બાજુ ભગવાન છે. હવે તમે અહીંયા ભગવાનની પ્રદક્ષિણા દો છો તો આ ભગવાનને પણ વંદન કરી શકો છો. કે પાલીતાણા તો પ્રદક્ષિણા 3 એવી રીતે છે આપણે, ખાલી એમની નથી તો બધા જ પરમાત્મા આવી જાય છે, પહેલી બીજી ત્રીજી જે રીતના શત્રુંજય પર છે. એટલે આવી રીતે આજુબાજુ બીજા ભગવાન હોય તો પણ વાંધો નથી, પછી બીજા ભગવાનને પૂંઠ ના પડે. ગુરુજી સેમ ક્વેશ્ચન હું પૂછવાની હતી. પણ પરમાત્મા મૂળ નાયક પરમાત્મા હોય ને એમની જમણી તરફ રહેવાનું, એ ભગવાન આપણી જમણી તરફ રહે એ રીતે રહેવાનું, એટલે એમાં આપણી જમણી તરફ. એટલે ટર્ન નહીં થવાનું, જે અમે પહેલા તમે કીધા પછી નથી થતા, પહેલા નહોતી અજ્ઞાનતા જ હતી ને તો અમે સિરિયસલી અટક થઈ જતા, મૂળ ક્યાં રહેવાના અજ્ઞાનતા જ હતી, પણ આપણે કહ્યું પણ તો મુખ્યતા પરમાત્માને વંદનની હોય છે. હા હા એટલે આવી રીતે દેરાસર બનેલું હોય તો આપણે જે પણ ભગવાનને વંદન કરશે પાછળ બીજા ભગવાનને પૂંઠ પડશે, પણ આપણે સામે ભગવાન છે એટલે બીજા ભગવાનને પૂંઠને મહત્વતા ન આપવી. અને ગુરુજી તમે એમ કહો ને, ભગવાનને બી પ્રદક્ષિણા આપી શકીએ, ભગવાનને પણ પ્રદક્ષિણા આપી શકીએ, રંગ મંડપને આખું પ્રદક્ષિણા આપી શકીએ, તો મહત્વ કોનું વધારે? તો બધાનું સેમ. તમે જે પ્રમાણે વ્યવસ્થિત થઈ શકે તે કરવું. જન્મ થાય તો આખા મહેલને ઇન્દ્ર મહારાજે પ્રદક્ષિણા હા, ઇન્દ્ર મહારાજ પહેલા આખા પરમાત્માના મહેલને પ્રદક્ષિણા દે, પછી વિમાન સહિત પ્રદક્ષિણા દે, પોતે વિમાનમાં બેઠા બેઠા વિમાન સહિત પ્રદક્ષિણા દે, પછી વિમાન પાર્ક કરે, પછી પોતે અંદર પરમાત્મા જે રૂમમાં બિરાજમાન હોય ને એ રૂમને ત્યાં 3 પ્રદક્ષિણા દે, પછી પર્વતોની સામે આવે અને એમને વંદન કરે, એમને માતાને વંદન કરે, એમને વંદન કરે, પહેલા માતાને વંદન કરે, પછી પ્રભુજીને વંદન કરે, અને પછી પ્રભુજીને માતાની આજ્ઞા લે અને પછી ના આપે તો પછી અવસ્થા નિદ્રા આપે પછી લઈ જાય, પ્રતિબિંબ મૂકીને લઈ જાય. પણ એવી રીતે ઇન્દ્ર મહારાજ 2 વાર 3 પ્રદક્ષિણા દે. આમાં એક વિશેષ વાત, મુનિ ભગવત દ્રવ્ય પૂજા કરે કે ન કરે? દ્રવ્ય પૂજા છે તેઓ તો ખાલી અંજન શલાકા પ્રતિ વખતે એટલું ખાલી કરે એટલું એમ, બાકી તો ખબર નથી. પ્રતિષ્ઠા વખતે કરે ને બધા ભગવાનના વાસાક્ષેપ તો કરે ને બધા કરે એ તો ગુરુજી પણ એ લોકો જયારે રૂમાલ થોડી બાંધે વાસાક્ષેપ કરે. ગુરુજી પતિ કરીને કરે છે ને. હા એટલે આમાં જ
તો સાધુ ભગવંતના હાથ ઉપર કરતા જાય. મારે એક હોમ થિયેટર મંગાવવાનું છે. મોટા રાયબેનનો અવાજ નથી પહોંચતો બરાબર. ગુરુજી ત્યાં કોને બધાને અવાજ ઓછો કરે 100 છે, એથી વધારે નહીં થાય. આ થોડું બારી થોડી દયા. બધાનો અંદર અવાજ બહુ છે ગુરુજી એમ કહો હા બધા ઇન્ટરનલ વાત બહુ કરે છે એટલે નથી આવતું હા, આવું ના હોવું જોઈએ ને. હા તો જી બોલ હવે. આપણે કીધું ને કે સાધુ ભગવાન તો સાધુ ભગવંતના હાથ ઉપર અને એમનું જે કાંડું હોય ને રિસ્ટ ઉપર સોનાના વરખ જેવું મેં 1-2 વાર જોયેલું છે કોઈ ફોટાઓમાં ને એ ક્યારે હોય એવું ગુરુ ભગવંત જો અંજન શલાકા કરે ને, આચાર્ય ભગવંત અંજન શલાકા કરે ને, તો એ સમયે એ રાજાની જેમ એમણે તૈયાર થવાનું હોય અને એમણે આભૂષણો પહેરવાના હોય. એ છે કે અહીંયા સુધી જોયેલું છે મેં એટલે આભૂષણો, રાજાના આભૂષણો શું હોય? તો કે તિલક સોનાના હોય, બાજુબંધ હોય, હાથમાં કડા હોય, વીંટીઓ હોય, કુંડલ હોય, એ બધું હોય. એટલે આભૂષણો પહેરવાના હોય. તો આચાર્ય ભગવંત તો કોઈક આચાર્ય ભગવંત પહેલાના સમયમાં આભૂષણ પહેરતા પણ હતા. અત્યારે પણ કોઈક આચાર્ય ભગવંત આભૂષણ પહેરે. પછી કેટલાક આચાર્ય ભગવંત આભૂષણ ન પહેરતા વરખ લગાવી દે, સોનાનો વરખ લગાવે. હા સોનાના વરખ જોયેલા છે ને ગુરુજી કોઈક આચાર્ય ભગવંત તો વરખ ન લગાવતા બાદલું લગાવે. તો બાદલું લગાવે તો લાગી જઈ શકે. એ બાદલું થોડું વ્યવસ્થિત એવું જોઈએ તો બાદલું લાગી જાય, પણ એટલે વરખ વધારે લગાવે. કે સાધુ છે એટલે એમણે એમને એવું કોઈ આભૂષણોનો ઉપયોગ નથી કરવો. પણ અંજન શલાકા માટે રાજા જ અંજન શલાકા કરવાની હોય. એટલે આચાર્ય ભગવંત રાજા જેવું થાય અને એમને સ્નાન પણ કરવાનું હોય. એટલે સ્નાન પણ કરે. સ્નાન કરે ગુરુજી સિલ્કના વસ્ત્ર પહેરે. હા, આચાર્ય ભગવંત સ્નાન કરે. અંજન શલાકા કરવા નહીં હોય ત્યારે સ્નાન કરે. અચ્છા પૂજાના કપડા ના પહેરે, સાધુ વેશ જ પહેરે, પરંતુ સિલ્ક ના પહેરે. અને એ ચોખ્ખા જ હોય ને મૂલ્યવાન ગુરુજી એવું હા, તો પણ એ તો પરંતુ શ્વેત જ હોય, ક્રીમિશ. અમે એટલે આપ મને આમાં જરા ક્લેરિફાય કરજો કારણ કે અમે જોયા હતા ને મહાત્માને જે રીતના ત્યારે તેઓ સિલ્કની પૂજા જોડી એકદમ ઉત્કૃષ્ટ અને કોક પોતાના તરફથી એમ કે હાર ને આ બધું એમ કે એમને આપ્યું હતું કે ના આ બધું આજે ભોલાના હિસાબે ચોખ્ખું એકદમ અનયુઝડ એવું બધું નવું પહેરે. પણ આપ કહો છો કે એમનો વેશ ધારે અને મને ધ્યાન છે ત્યાં સુધી તેઓએ પૂજાના કપડા રીતે એઝ અ પૂજા જોડી ખબર નથી તો પછી શાયદ સાધુ જેવા જ વેશ પહેરતા હશે. પૂજા જોડી પહેરે ખબર નથી. કારણ કે મેં આવું સાંભળ્યું બી છે અને મેં જોયું બી છે એટલે કહું છું કારણ કે મેં જોયું છે વિડીયોમાં જોયું હતું કારણ કે અમારા પરમાત્મા માટે રાતના જ્યારે તેઓ નીકળતા હતા ને તો મારા ઓલા ભાભીએ નાખ્યો હતો વિડીયો તો મને કે જો હવે સૂર્ય ભગવાન નીકળશે બધાના બંધ કરાયા છે દૂરથી ખાલી લઉં છું એટલે મેં શું જોયું એમને મુગટ જોયું અને આમ અહીંયાથી આમ સિલ્કના દેખાયા બટ ઈ ખેસ નાખે કે આ ખેસ નાખે સમવટ સરખા એટલે મને પેલા એકવાર વાત થઈ હતી કે તેઓ બહુ જ ઉત્કૃષ્ટ કપડાની પૂજા જોડી પહેરે એવું મારા ધ્યાનમાં છે કે કદાચ મેં સાંભળેલું છે. એ પૂજા જોડી પહેલે એકદમ નવા જ હોય એટલે એ સાધુ રૂપ એક ખેસ તો ખેસની રીતે પહેરવાનો હોય. ધોતી આમ તો વિધિ તો ઘૂંટણથી નીચે પહેરવાની છે નહીં. એટલે ધોતીની જેમ પહેર્યો કે સાધુ બંધ પહેરે એવી રીતે પહેર્યો ખાલી આમ. તેઓ ત્યારે રાજાના સ્થાને છે તો તેઓ જયારે મુગટ ને બધું ધારે છે તો મને નથી ખબર પણ આ તો મને ફીલ થાય કે કદાચ તેઓ પૂર્ણપણે એવી રીતના કપડા પહેરતા હોય. મુગટ પહેરાવે મુગટ પહેરાવેલા કુંડલ બધું જ એમને પહેરાવેલું છે. હા બધું જ પહેરાવેલું એટલે મેં ઈ જોયું અંજન શલાકા તો એકદમ મધ્યરાત્રે જ પહેરે. પણ ત્યારે મારે સાહેબ એટલે જયારે દેરાસરમાં જતા હતા ને અમને બધાને કીધું હવે તમે બધા રૂમમાં જાઓ બહાર આવવાની ના પાડી દીધેલી બધા ત્યાં ડુવામાં તો ત્યારે એવી રીતે હતું કે માર સાહેબે તો એટલે પૂજાના જ કપડા પહેરેલા પણ પેલું ધોતી નહીં ચાલો માર સાહેબ જે રીતે પહેરતા હોય એવી રીતે એટલે કોઈક મહાત્મા ધોતી જેમ પહેરતા હશે, કોઈક મહાત્મા સાધુ વેશની જેમ પહેરતા હશે, પણ શુદ્ધ વસ્ત્ર પહેરતા. એક બીજી વાત, મેં તમને પ્રશ્ન કર્યો હમણાં કે સાધુ ભગવંત દ્રવ્ય પૂજા કરે રૂટીનમાં રોજ છે પૂજા વિધિ પંચાશાખાની અંદર દ્રવ્ય પૂજાની અંદર ચૈત્યવંદન ને પણ ગણ્યું છે.
તો કરે જ ને. દ્રવ્ય ચૈ- પૂજામાં ચૈત્ય પૂજા? ચૈત્ય વંદના દ્રવ્ય પૂજા કહી છે. એટલે શરીરને દ્રવ્ય તો ના, શરીરને દ્રવ્ય નહીં, શબ્દોને દ્રવ્ય ગણ્યા છે. ભાવ પૂજામાં માત્ર ભાવ જોઈએ. દ્રવ્ય. ભાવ સિવાય જે પણ ઉપયોગમાં લઈએ તે બધું દ્રવ્ય. દ્રવ્યથી પણ બધું કાર્ય થાય છે, શબ્દથી પણ બધું કાર્ય થાય. એટલે શબ્દના આલંબન પર રહેલા છે. હજી મનમાં કરે તો પણ શબ્દનો ઉપયોગ કર્યો ને. ધ્યાન કરવું એટલે શબ્દાતીત અવસ્થામાં પહોંચવું. એટલે ધ્યાન એટલે ભાવ પૂજા માટે દ્રવ્ય પૂજા કરવાની છે. તો જેટલા પણ પ્રકારના શબ્દનો ઉપયોગ કરીએ એ પણ એમાં તે દ્રવ્ય પૂજામાં ગણ્યું છે. ભાવ પછી આપણે પેલા તત્વાત્મક ધ્યાન કરીશું ને એ હા. એટલે આ નોર્મલ બધાને સમજવું મુશ્કેલ થાય. એટલે આ ચૈતન્ય ભાષા અંદર સામાન્ય ભાષામાં આપ્યું છે. એટલે આમાં એટલું બધું ના કહ્યું હોય. બધું જેમને પેલું જે તત્વાધિગમમાં પંચાશક પ્રકરણમાં પૂજા વિધિ પંચાશકમાં આપ્યું છે. એમાં નથી આપ્યું. પ્રવચન સારોદ્ધાર અને ધર્મસંગ્રહ ગ્રંથ લખ્યો છે. કેમ કે એ વાત આમાં કહેવા છે પછી એનું બધું કેવું પડે એટલે બધું નથી કહ્યું. પ્રકરણ પૂજા વિધિ પંચાશક છે એમાં આવું છે. ઠીક છે, તમે નહીં લખો તો કે તમને પૂછીશ નહીં. આ તો ખાલી તમારે જાણ માટે કે પંચાશક પ્રકરણ ગ્રંથ છે હરિભદ્ર તુલસી મહારાજ સાહેબનો. એમાં એક પ્રકરણ છે, એનું નામ છે પૂજા વિધિ પંચાશક. બધું યાદ રહેશે. એમ. હમ હે આ ક્યાંથી આવે મીંડા વાળું નહીં? ના, પાછા આવે. ગુરુજી તો વાંચતા જ નથી. For we people it is 50. પણ ગુરુજી ઘણી બુકમાં 50 લખેલો હોય છે. ચકોરાનો શ. મીંડા વાળું શકોરા. હા હા. એક મિનિટ. બાકી શકોરાનો શ જે વાંચ્યું બી છે એમ. અરે, પંચાશક પ્રકરણ. હા, પહેલો શ છે. આ શ છે. કેમ કે આવું હા. આ રીતે પંચાશક પ્રકરણ. જો પહેલું શ્રાવક ધર્મ પંચાશક, બીજું સાધુ ધર્મ પંચાશક, જીર્ણ દીક્ષા વિધિ પંચાશક બીજું, અને ત્રીજું ચૈત્યવંદન વિધિ પંચાશક. નહીં, ચૈત્યવંદન વિધિ પંચાશકમાં આપ્યું છે આ રહ્યું. તું ઊભી હવે. એનું બીજું બદલે છે. ઊભી રહે. અહીં વિચારીને પછી બીજું કરવું પડે. પૂજા વિધિ પંચાશકમાં ગુરુજી નામ લખાવી દો ને આગળ કરો. હમ બીજા વ્યા કર્યા હોય ને પછી ના કરાય. જિજ્ઞાસા લિંગવાળી શુદ્ધ વંદના ક્યારે થાય તે બધી વાત આમાં કર્યું. અહીંયા બહુ બીજા વ્યા પછી બહુ ઊંચા લેવલની બધી વાતો ઘણી બધી કરેલી છે આમાં. કરું પછી લખવાનું. ચૈત્યવંદન વિધિ પણ એક જ વાર કરો તમને ઇન્ડિયા ચૈત્યવંદન પંચાશક પૂજા વિધિ આ પૂજા વિધિ પંચાશક છે આમાં જ છે શાયદ. તો આ પૂજા વિધિ પંચાશકમાં જ છે. અરે જો ચોથું પૂજા વિધિ પંચાશક છે એમાં છે. ત્રીજું ચૈત્યવંદન વિધિ પંચાશક અને ચોથું પૂજા વિધિ પંચાશક. ચાલો આપણે વિષયમાં આવીએ. નવમું પ્રણામ. પ્રણામત્રી. પ્રણામ પણ 3 પ્રકારના. આપણે ભગવાનને 3 રીતે હાથ જોડવાના હોય. હાથ જોડવાના 3 પ્રકારે. વંદન કરવાનું. હમ ભૈયા દરવાજા ખોલો. હા,
એક આપણે યોગ મુદ્રા કરીએ, હમ. એક મુક્તાસુક્તિ મુદ્રા કરીએ અને એક અંજલિબદ્ધ પ્રણામ કરીએ. એમ 3 પ્રકારે હાથ જોડવાના. ગુરુજી ત્રીજું શું કીધું? અંજલિબદ્ધ કે અંજલિબદ્ધ? હા, હમણાં હું કહું છું. આનું અંજલિ બધું આવે છે. આવું નથી લગતા જે કામ પછી અડધામાં તો અડધું પેન્ટ ખાવાના અને હા, એ 3 મુદ્રાઓ જ છે આમાં. પ્રણામ કરવાના. અંજલિબદ્ધ પ્રણામ, અર્ધાવનત પ્રણામ. હા, પેલું યોગ મુદ્રા છે. યોગ મુદ્રા અને મુક્તાસુક્તિ મુદ્રા નહીં, એ હવે આવશે. આપણે ગાથા જોઈએ ને એમાં આવશે. और गुरुजी नीचे नहीं लेंगे चाहिए અંજલિબદ્ધો અદ્ધો નવ પંચંગો અતિ પ્રણામા સવત્થવાતિવારમ શિરાઈ નમણે પ્રણામતિયમ અંજલિબદ્ધ પ્રણામ. અંજલિબદ્ધ એટલે અંજલિબદ્ધ પ્રણામ. પછી અદ્ધો એટલે કે અદ્ધોણાઓ. અદ્ધો એટલે કે અર્ધ. નવ એટલે કે નમવું. અવનત એટલે અર્ધાવનત. અર્ધ એટલે કે અર્ધ. અવનત એટલે કે નમેલું એમ. અંજલિબદ્ધ પ્રણામમાં આપણે હાથ જોડીને જરાક ઝૂકીએ. અર્ધાવનતમાં અડધા ઝૂકીએ અને અર્ધાવનત એટલે કે અને પંચાંગ એટલે પંચાંગ પ્રાણીપાત. તી પ્રણામ તી એટલે કે એ પ્રમાણે. ઇતિ પ્રણામ એટલે કે પ્રણામ છે. પ્રણામ એટલે કે વંદન. એ પ્રમાણે ટી એટલે 3 3 લખ્યું છે ગુરુજી આમાં. ઇતિ છે ને. 5 અંગથી 3 પ્રણામ. તી પ્રણામા. 3 પ્રણામ. ટી એટલે 3 શબ્દાર્થ તિવારમ એટલે 3 વાર છે. તી એટલે 3 3 છે. અને એ પ્રમાણે એવા એ રીતે એમ. આ 3 પ્રકારના પ્રણામ છે. બીજી રીતે જોવા જઈએ તો સર્વત્ર એટલે કે સર્વત્ર. વા એટલે કે અથવા. એટલે કે અથવા એક સ્ટેપ પહેલા લેવાનું ને. એટલે કે અથવા સર્વત્ર તિવારમ શિરાઈ નમણે. 3 વાર મસ્તક આદિને નમાવવું. મસ્તક આદિ. એટલે કે આદિ કેમ કહ્યું? તો ખાલી મસ્તક નમાવવાથી પ્રણામ ન થાય. મસ્તક ક્યાંક 5 અંગ નમાવવાના, ક્યાંક અડધું નમવાનું. તો જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે નમવાથી, નમણ એટલે કે નમવાથી પ્રણામતી એટલે કે પ્રણામ ત્રિક છે.
એ પ્રમાણે નમવાથી પ્રણામત્રિક છે. એટલે બે રીતે ગણે. હા, જ્યાં જ્યાં વંદન કરવાનું આવે ત્યાં ત્યાં 3 વખત વંદન કરવું તે પ્રણામત્રિક. બીજી રીતે જોવા જોઈએ તો 3 પ્રકારના વંદન કરવા: અંજલિબદ્ધ પ્રણામ, અર્ધાવનત પ્રણામ અને પંચાંગણિપાત પ્રણામ. હવે અંજલિબદ્ધ પ્રણામ ક્યાં કરવાનું આવે એ આપણે વિવેચનમાં જોઈશું. અર્ધાવનત ક્યાં કરવાનું આવે? સર્વત્ર સર્વત્ર, એટલે કે ગુરુજી. બધી જગ્યાએ. બધી જગ્યાએ વિધાન. જ્યાં ગુરુજી. વંદન કરવાનું હોય ત્યાં 3 વાર પ્રણામ કરવું, તેમ 3 પ્રણામત્રિક. એ ત્રણ ખમાસમાં બી છે. નહીં એટલે આ તો બરાબર છે કે 3 રીતનું પ્રણામ કરવું કે હમ. પણ સર્વત્ર એટલે એટલે- વિના લઈને ઓલાની જ વાચાનું લક્ષી વિના એટલે લઈને લક્ષે આપણે બધી ક્રિયાઓમાં અચ્છા જ્યાં જ્યાં વંદન કરવાનું હોય ત્યાં 3 વાર જ્યાં જ્યાં. પ્રણામ કરવું, એમ એ રીતે આપણે ભગવાને 3 ખમાસમણ આપીએ એમ જ્યાં આપણે વંદન આવે 3 વખત આવવા પાછળનું કારણ એ જ છે કે રાજાને 1 વખત પ્રણામ કરાય, ગુરુને 2 વખત કરાય અને ગુરુના રાજાને 3 વાર કરાય. અચ્છા એવું. રાજા એટલે વંદનીય, એટલે એમને વંદન કરવાનું. ગુરુ તે રાજાને પણ વંદનીય, એટલે એમને રાજાથી અધિક એટલે 2 વાર કરવાનું. અને ભગવાન એ ગુરુને પણ વંદનીય, એટલે આપણે એટલે ગુરુથી પણ અધિક એટલે 3 વાર કરે. દંડની બધું આવે છે. આમાં આવશે જે બધું પણ. અંજલિ સહિત પ્રણામ, અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણામ એમ 3 પ્રણામ છે. અથવા ભૂમિ આદિ સર્વસ્થાનોમાં, એટલે પંચાંગ પ્રણામ કરી તે પણ 3 વાર કરવાનો. 3 વાર મસ્તક નમાવવાથી પણ 3 પ્રકારના પ્રણામ ગણાય છે. વિશેષાર્થ: 2 અંજલિ 2 હથેળી જોડીને, એટલે કે હાથ જોડીને મસ્તક સ્થાપવા તે અંજલિ પ્રણામ. હવે આમાં બેઠા છે કે ઊભા છે તેની વાત નથી કરી. તો અંજલિબદ્ધ, એટલે કશે ઊભા રહીને કિંચિત મસ્તક નમાવવું, અંજલિબદ્ધ પ્રણામના વિવેચનમાં આપી દીધું. ઉભા રહે. અથવા મસ્તક અને હાથ વડે ભૂમિ સ્પર્શ અથવા ચરણ સ્પર્શ કરવો ઇત્યાદિ રીતે પંચ અંગમાંથી કોઈ પણ એક અંગ ન્યૂન સુધીનો 1, 2, 3, 4 અંગ વડે પ્રણામ કરવો તે અર્ધાવનત પ્રણામ. એટલે પહેલા અંજલિ પ્રણામમાં ખાલી 2 હાથ જોડીને મસ્તક નમાવો તેને અંજલિ પ્રણામ કહ્યું. પછી એ વાત પૂરી થઈ ગઈ. પછી હાથ જોડાથી વિશેષ પંચાંગ પ્રણિપાતથી કંઈક ઓછું ત્યાં સુધીનું વંદન કરવું તે અર્ધાવનત, એટલે અડધા નમેલા. અડધા એટલે કેટલા? તો કે તમે આમ ઝૂક્યા છો તે પણ અર્ધાવનત, અને તમે તો આમાં કે છે ને એક અંગ ઓછું ખાલી તો પછી ખાલી મસ્તક ના આડે તો પછી હાથ ને પગ બે વળી જાય. 1, 2, 3, 3, 4 અંગ વળે છે. પેલું 1 અંગ 2 અંગ 3 અંગ 4 ખાલી ચાર અંગ ના વળી વિચાર જાય. લીધા. ખાલી તમે આમ સ્પર્શ કર્યો તો પણ તમારા 2 અંગ તો સ્પર્શ થયા ને, હાજી. તો પણ એ અર્ધાવનતમાં ગણાય. અને એવી રીતે તો કેમ કરવાનું? હા બસ એ જ કહું છું. ઉભા ઉભા જોઈશ. થઈને ઘણા કરે ને અમારા જેવા ઘૂંટણથી નહીં પણ વળે. તો બી ટચ થવું તો એ તો પોસિબલ ના હોય ને. એટલે ઊભા થઈને આપણે હાથ તો કે જમીનને સ્પર્શ હા, કરતા એ જ નથી ને, કહું છું. વાત એ છે. એ કરે છે એમ નથી. એની એટલે એની શું કરે છે? આખું નથી નમાતું, પંચાંગ પ્રણિપાત નથી થતું તો પણ અર્ધાવનત પ્રણામની વિધિ જ્યાં આવે ત્યાં જ ત્યાં આપણે હાથ જમીને ક્યાં સ્પર્શ કરીએ છીએ? એમનો સવાલ એમ છે. કે અર્ધાવનતની વાત છે. પંચાંગ પ્રણિપાતના સંબંધ વાત એ સમજાય, ખમાસમણ ખમાસમણ તો વાત અલગ છે. એ અલગ છે. જ્યાં અર્ધાવનતની વાત હોય ત્યાં આપણે ક્યાં જમીને હાથ પંચનલ સ્પર્શ કરીએ છીએ? એક અંગ ન્યૂન કીધું. એ ખમાસમ કેવી રીતે તે છે? એ પંચાંગ પ્રણિપાત. હમ. હું એ જ કહું છું કે ન્યૂન એટલે ઓછું. ખમાસમણ 2 નથી. ઘૂંટણ, 2 હાથ અને મસ્તક એમ 5 અંગ જમીનને સ્પર્શ કરવાથી પંચાંગ પ્રણિપાત થાય. 5 માંથી 1 ઓછું કર્યું, 2 ઓછા કર્યા, 3 ઓછા કર્યા તો તે અર્ધાવનત કહેવાય. અને કોઈ ખાલી પણ 2 અંગ 3 અંગ 4 અંગ સુધી કરીએ તો અડધા વર્તા જ કહેવાય. હમ, 5 કરીએ તો હમ વાંચીએ. હજી આગળ વિશેષ વાત કરશે. પંચાંગ પ્રણામ કહ્યું છે અંદર 2 ઘૂંટણ, 1 મસ્તક અને 2 હાથ, 5 અંગ સ્પર્શ, ભૂમિ સ્પર્શ કરવા પ્રણામ કરો તે પંચાંગ. અથવા પૂર્વે કહેલા 3 પ્રકારના પ્રણામમાંથી કોઈ પણ એક પ્રણામ કરતી વખતે પ્રથમ મસ્તકને નમાવા પૂર્વક મસ્તક સન્મુખ રહેલી અંજલિને મસ્તક સન્મુખ દક્ષિણાવર્તે જમણી પદ્ધતિએ મંડળાકારે ભમાવવી તે પ્રમાણે 3 વાર અંજલિ ભ્રમણ સહિત 3 વાર મસ્તક નમાવવું તે પણ બીજી રીતે 3 પ્રકારના પ્રણામ જાણવા. આ પછી બીજી રીતે ગયા છે, એટલે આમ
એટલે 3 વખત આમ ભમાવીએ તો મસ્તક બી નમાવાના ભરાવાના. મસ્તક નથી નમાવતા એની મસ્તકને નમાવે અને આમ પ્રણામ કરે, પણ મસ્તકને જમીનને સ્પર્શ નથી કરતા. ઉભા ઉભા જમા કરે. આપણામાં તો આવું નથી ને, પણ એ લોકો કરે છે. એટલે આપણામાં આ બીજી રીત છે, પણ આ અત્યારે પ્રચલિત નથી. હવે ઉપર જે આપણે અંજલિબદ્ધ પ્રણામની જે અડધાઓના પ્રણામ માટેની જે વાત કરી હતી ને, અંજલિબદ્ધ પ્રણામ પછીની, એમાં સૌથી પહેલા શું રહ્યું છે? ઊભા રહીને મસ્તક નમાવવું, અથવા મસ્તક અને હાથ વડે ભૂમિ સ્પર્શ અથવા ચરણ સ્પર્શ કરવો. એટલે ભૂમિ સ્પર્શ કરીએ તો પણ ચાલે, અને ચરણ સ્પર્શ કરીએ તો પણ ચાલે. આપણે આમ નિશ્ચય કરતા હોય એ એટલે. બધા એ કરે છે, એ તો અને ખોટું. ખાલી એટલું જ કરવું એવું નથી, ઇત્યાદિ પાછું લખ્યું. એટલે કે આવી બીજી ઘણી રીતો છે. 5 અંગમાંથી કોઈ પણ અંગ વડે પ્રણામ કરવો, એટલે કે પ્રણામ કરવાની વાત કરીએ છીએ. 5 અંગમાંથી કોઈ પણ અંગ ભૂમિ સ્પર્શ કરવો એવું નથી કહ્યું. ઇત્યાદિ અલગ અલગ રીતે પ્રણામ કરવો, તે બધું જ અડધા અવનત પ્રણામમાં ગણાય. એટલે અડધા અવનત માં સીધો અર્થ છે અર્ધ અવનત, અડધા નમ્યા હોઈએ તે. અડધા નમ્યા હોઈએ એટલે આમ જરાક ઝૂકીએ તો તે અંજલિબદ્ધ પ્રણામ કહેવાય. અંજલિબદ્ધ પ્રણામ ક્યાં ક્યાં કરવાનું આવે? આપણે નમો જીનારામ દેરાસરની એ જોઈને કરીએ. જ્યારે નમો જ્યાં બોલે ત્યારે અંજલિબદ્ધ પ્રણામ કરવાના. પછી ગુરુ ભગવંતને જ્યારે આપણે મથાયણ વંદામી કહીએ ત્યારે અંજલિબદ્ધ પ્રણામ કરવાના હોય. અંજલિબદ્ધ પ્રણામ વિના તે ન કરાય. ખાલી એમને મથાયણ વંદામી એમ કરીએ તે ના કરાય. ઝૂકવાનો અને હાથ જરાક ઝૂકવાના. અંજલિ એટલે કે હાથ બાંધવાના, તે અંજલિબદ્ધ. અને મસ્તક ઝુકાવ્યું તે અંજલિબદ્ધ પ્રણામ કહેવાય. અને આપણે પ્રદક્ષિણા કરીએ. પ્રદક્ષિણામાં જ્યાં જ્યાં પ્રભુજીને દેખીએ ત્યાં ત્યાં અંજલિબદ્ધ પ્રણામ કરવા. પછી દેરાસર સંબંધી જ કહેવાનું છે ને આપણે? ના, કોઈ પણ સંબંધી. સાધર્મિકને પ્રણામ કોઈ કરીએ. સાધારણ આપણે પ્રણામ અંજલિબદ્ધ જરૂર નથી, ખાલી પ્રણામ કહીએ તો ચાલે. પણ જનરલી ગુરુજી આપણે માતા પિતાને પગે લાગવાનું ગુરુજી, એમાં ના આવે અંજલિબદ્ધ પ્રણામ? બધા રૂપિયામાં મસ્તક ઝુકાવવું એ એટલું આવશ્યકમાં ન ગણાય એમ. અંજલિબદ્ધ તો અંજલિબદ્ધ થયું પણ એમાં મસ્તક નથી ઝુકાવતા ને. ગુરુજી ये जानू क्या है? બહુમાન ભાવના સમયે આપણે મસ્તક ઝુકાવીએ, દરેકના સામે મસ્તક નથી પણ ઝુકાવતા. એ તો દેવને ગુરુ પ્રત્યે આપણને પેલો તો બહુમાન ભાવ હોય, એટલે બેન તો ત્યાં જ આવે. गुरुजी એ સિવાય ગુરુજી. ચાલે, પણ તે વાત્સલ્ય છે. હા, એ વાત્સલ્ય તે હાથ જોડીએ, મસ્તક જોઈએ નથી ઝુકાવતા. દંડ પ્રણામમાં. હા. ગુરુજી, જી બોલો. સુનિતાજી બોલે છે. जानू लिखा हुआ ये बॉडी का क्या पार्ट है? જાનો યાની ઘૂંટણ, ની. अच्छा नहीं, ओके. ગુરુજી, માતા પિતાને અંજલિબદ્ધ પગે પ્રણામ લાગ પ્રતિક્રમણની અંદર ઘણી બધી ક્રિયાઓમાં આવે. નમો જીનારામ આપણે નમુથણમાં બોલીએ તો બધું. ત્યારે તો પંચાંગ પ્રણિપાત આવે. નમો જીનારામ. હા, નમો જીરામમાં પંચાંગ પ્રણિપાત આવે. નમુથુણમ સૂત્ર એવું છે કે એની શરૂઆતમાં પંચાંગ પ્રણિપાત આવે, નમુથુણમના એન્ડિંગમાં પંચાંગ પ્રણિપાત આવે, અને કોઈ કરતું જ નથી. એટલે આ બધી અવિધિ થઈ. લોગસમાં જેટલી વાર આપણે વંદન બોલે છે એટલી વાર એટલે લોગસમાં દરેક સ્થાને અંજલિબદ્ધ પ્રણામ આવે. આયર્ય અધ્યાયમાં અંજલિબદ્ધ પ્રણામ આવે. સિદ્ધાણમ બુદ્ધાણમમાં નમામી આવે ત્યાં આયર્યવજામાં તો ઓલું શું અર્ધાવનત. અડધા વખત નથી, એના અંજલિબદ્ધ પ્રણામ. અચ્છા, એના એના પછી નથી, આપણે ખાલી આમ જ આગોવાના બંને પછી 7,18,000 અંજલિબદ્ધ પ્રણામ આવે. સિદ્ધાણમ બુદ્ધાણમમાં પાંદરા વખતે વચ્ચેની ત્યારે તો હા, એટલે ત્યારે જે બે પેલા આવે ને, ત્રણ કર્યું અહો એ- કાયમ કાયમ પછી એટલે એમાં શીર્ષ નમન આવે. એની શીર્ષ નમન એનું અલગ નામ આપેલું છે, કેમ કે મુદ્રા એની વાંદરાની છે ને, એટલે વાંદરા માટે સ્પેશિયલ આખું ગુરુવંદન ભાષામાં બધું વિગતવાર કહ્યું છે. એમાં તે 4 શીર્ષ નમન કહે છે. પહેલા વંદનામાં 2 વાર અહો કાયમ કાય સંભાષમ, પછી ખમણિત જો શબ્દ બોલીએ ત્યારે, અને જતા બે જણ જંજબે ખામે બી શબ્દ બોલીએ ત્યારે. એટલે ખમણિત જો અને ખામે બી શબ્દના સમયે મસ્તકનું માવવું તેને શીર્ષ નમન કહેલું છે. બાકી પણ એ ગુરુજી સિવાય ઘણી બધી 14 જગ્યાઓ પર પ્રતિક્રમણમાં આપે ગુરુજી જે- કીધું તું ને, 14 હા. પ્રતિક્રમણમાં આપે શું? પ્રતિક્રમણમાં હમણાં કીધું તું ને આંબેલની ઓળીમાં શીશ નમન ને આ કેવી રીતે વાંદણા વખતે કરવાનું. તમે નિશાબેનને કહી દો, હા, તે તમને વાત કરવા દે. હા, બોલો. તમે આપ બેઠા છો ત્યાં, આપે એમની સાંભળી હમણાં લીધું. આંબેલની ઓળીમાં શીશ નમન ને કેવી રીતે કરવાનું એ સમજાવ્યું તું.
પ્રતિક્રમણમાં થોડુંક પ્રતિક્રમણમાં. કહ્યું હતું એકાદ બે દિવસ જરાક. હવે 14 નું કરું શું આગે પાછું હા એ જ મિસ આવસ્તી ને એમાં વાંદરામાં 25 આવશ્યક હોય, એમાં પ્રવેશ કરવાનું, બહાર નીકળવાનું તેને નિષ્ક્રમણ કરવાનું, પછી અહો કાયમ કાય તેને કહેવાય આવર્ત કરવાનું, પછી મસ્તક ઝુકાવે તેને કહેવાય શીર્ષ નમન કરવાનું. એ બધું બોલ્યો હતો. આ તો તમને ધ્યાનમાં રહે કે આવું હોય. ઈ તો આપણે ગણીને ત્યાં નહીં આપણે આટલું બધું બતાવ્યું. શીખર આ તો ચાલુ પ્રતિક્રમણમાં દરેક સ્થાનોમાં બોલ્યું છે એમ. આપણે આ વખતે કરીએ. હા, એટલે બોલે જ ગુરુજી હા. આગળ આવો પાછા અચ્છા. જાઓ, આવી રીતે કરો એમ બતાવે. એટલે તમને આપણે ધ્યાનમાં આવે કે કર્યું આમ તો એટલે યાદ છે કે હવે એ રીતના જ થાય છે. હવે તો મને એના તો વિધિ નહોતી ખબર. ખબર પડી ગઈ છે. પણ હા હવે ક્યાં હાથ ખુલ્લો રાખવાનો, ક્યાં મુઠ્ઠી વાળવાની, હવે પ્રેક્ટિસ થઈ ગઈ હશે. રોજનું જ બોલતા તો એક રૂટીનમાં મૂકી દીધેલું હોય ને તો પછી બેસી જાય. એટલે આ અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણિપાત અથવા પૂર્વે ગયેલા 3 પ્રકારના પ્રણામમાંથી કોઈ પણ એક પ્રકારના પ્રણામ કરતી વખતે પ્રથમ મસ્તકને નમાવવા પૂર્વક મસ્તક સન્મુખ રહેલી અંજલિને મસ્તક સન્મુખ દક્ષિણ જમણી ભ્રમાવી તે પ્રમાણે 3 વાર અંજલિ ભ્રમણ કર સહિત 3 વાર મસ્તક નમાવો. તે પણ બીજી રીતે 3 પ્રકારના પ્રણામ જાણવા હમણાં આપણે જાણ્યું. અહીં વિશેષ એ છે કે સ્ત્રીઓએ અંજલિબદ્ધ પ્રણામ કરતી વખતે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહીં, પરંતુ યથાસ્થાને જ રાખી 3 વાર અંજલિ ભ્રમણ કરી મસ્તક નમાવવું. આ બધું તો પછી ગુરુજી તો પછી તે જયવીરાય ને નમોગણમાં બી આવ્યું ને. એમાં પણ આવશે. પણ આ એટલે મસ્તકે સુધી હોય નહીં અડાવવા. મસ્તકે આમ ઊંચા કરીને નહીં લગાવવાનું, ખાલી આમ કરીને કરવાનું. હા એમ. એમ. ખાલી લગાવવાનું પણ જરાક જ એમ આવી રીતે કરવાનું. આ રીતે કરીને નહીં કરવાનું. પછી અહીં શક્રસ્તવ આદિમાં પણ દરેક કારણે સ્ત્રીઓ માટે એ પ્રમાણે વિધિ સાચવવું. ગુરુજી બોલો જી. અર્ધાવનત અર્ધાવનત પ્રણામ જે છે ક્યાં આવે આપણે કરવાનું? આ મારે તમને કેવું તો બીજી બધી વાતમાં ભૂલાઈ ગયું. અર્ધાવનત પ્રણામ ક્યાં આવે? જ્યારે જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પર્વતોને દેખતાની સાથે અર્ધાવનત પ્રણામ કરવાના. નમો શ્યામ કહીએ ને, નિશી નિશી બોલીએ, ભગવાનને દેખીએ, ભગવાનને જોઈએ, ભગવાન પાસે જઈને આપણે ભગવાનને વંદન કરીએ એટલે સૌથી પહેલા અર્ધાવનત પ્રણામ કરવાના. અડધું ઝૂકીને વંદન કરવાનું, પછી ભગવાનની સ્તુતિ આદિ બોલવાની. ચાલો ગુરુજી પૂજા થઈ. ગુરુજી બોલો જી. આમાં લખ્યું છે કે કોઈ પણ એક અંગ ન્યૂન સુધીનો પ્રણામ કરવું. સો એનો મતલબ શું? કોઈ પણ એક અંગ એટલે ન્યૂન ધારો કે હવે સુધીનો તમે ચૈત્યવંદન મુદ્રામાં છો અને તમારે અમુક ક્યાંક પ્રણામ આવ્યું તો એ સમયે તમે જે પ્રણામ કરો એ તમે ખમા સમણા સુધીનું 5 અંગ નથી સ્પર્શ કર્યા તો તે અર્ધાવનત પ્રણામ કર્યું કહેવાય. તો એ કોઈક અંગ ન્યૂન રહી કારણ કે તમારા ઘૂંટણ ઓલરેડી જમીનને સ્પર્શેલા છે. તો હવે તમે હાથ સ્પર્શ કર્યા તો પણ એ અર્ધાવનત પ્રણામ કહેવાય ને હાથ સ્પર્શ ન કર્યા તમે ખાલી હાથ ઝુકાવે મસ્તક ઝુકાવે તો પણ તે પણ અર્ધાવનત પ્રણામ કહેવાય. એટલે ચૈત્યવંદનમાં દેવવંદન વગેરે વિધિમાં ક્યાંક ક્યાંક આવતું હોય. જેમ કે ચૈત્યવંદન સૂત્ર બોલીએ અને આપણે ચૈત્યવંદન સૂત્ર બોલીએ એમાં છેલ્લે વંદન આવ્યા જેમ કે જગચિંતામણી સભ્યતિ વિણ વંદામી તે સમયે મસ્તક ઝુકાવ્યું તો વંદન કર્યું તો તે અર્ધાવનત પ્રણામ થયું. પહેલે નેસેસિટી શું છે? ઈ છે એમ કે એ જે ચૈત્યવંદન હોય એના પર આધાર, એમાં શું વાત કરી છે એના પર આધાર. એમાં પંચાંગ પ્રણિપાત નથી ને તો તે અર્ધાવનત પ્રણામ થયું એમ. અંજલિ બધું ન અને અંજલિબદ્ધ ગુરુજી પ્રણામ તમે ઊભા કરો, તમે ઊભા નથી તે અર્ધાવનત પ્રણામ થાય ને. ચૈત્યવંદન મુદ્રામાં તમે બેઠા છો અને જે સૂત્રમાં વંદનની વાત આવે તો તે અર્ધાવનત પ્રણામ થયું. અને ઊભા પણ કેટલાક સ્થાને અર્ધાવનત પ્રણામ આવે પરંતુ તે ઓછું હોય છે. ગુરુજી જી બોલો. આપે જે બીજું કીધું ને જે 3 અથવા કરીને જે છે ને સર્વ સ્થાને 3 એ ક્યારે આપણે યુઝ થાય? એ 3 એ આપણે ટાઈમ્સ કરતા નથી ક્યાંય. એ પણ એવું આપણે કોઈક સ્થાનમાં ખડતર કચ્છમાં પણ એવું કરતા હોય છે અને સ્થાનકવાસીમાં વધારે હોય છે. તેઓ તીખું તો પણ આ રીતે જ કરે. અચ્છા એ એને કહેવાય જે અથવા વાળું છે એ વાળું. હમ
અંગગ ભાવવેયા ઉપહાર થુઈહિમ પુયતિગમ પંચુવયારા અઠ્ઠો વયાર સવ્વો વયારા વા તો એ આવી રીતે કરેલો હોય ને તો દીર્ઘ સમજવાનો, જરાક હોય તો રસ્વ હોય. ગુજરાતીમાં રસ્વ દીર્ઘ એમાં ખાલી જરાક જ ફરક છે. હા, એ રસ્વ અને આ દીર્ઘ. ઉમાં પણ એવું છે. ના, આગળ અને પાછળ થઈ છે ખાલી ઈ માં. તો એ અડધો થાય, આખો નીચે સુધી છે. ખેંચવાનો હોય. આમ આખું આ રસ્વ દીર્ઘ એ દેખાય એમાં ખાલી. નીચે સુધી નાખવા લેવા. એને ચોટલું લાંબો હોય. આ પહેલું પ્રાણાયામ અંગ અંગગ પૂજાત્રિક. હવે આમાં 3 પ્રકારની પૂજાની વાત કરશે. ત્રણ પૂજા કઈ કઈ? અંગ, ગ અને ભાવ. અંગ, અગ્ર અને ભાવ. ભેયા એટલે કે ભેદથી. એ 3 વસ્તુઓ કઈ કઈ? પુષ્પ, આહાર, તોય. પુષ્પ જે રાહીબેન લઈ આવે છે ને, આજે તો ચાવીબેન લઈ આવે. આહાર એટલે કે આહાર કેમ ખાલી નૈવેદ્ય આવ્યું આમાં? નૈવેદ્ય ક્યાં લખ્યું છે? આહાર કીધું છે. એટલે આહાર અને બંને આવી જ ગયા ને. માં વાત કરું આહાર છું. થયું ને. પુઈહિમ પુષ્પમાં બી એવું છે એટલે સ્તુતિ. આદિ. બરાસ ને બધું ઈ કરીએ નહીં. ક્યાં છે? આદિ નહીં. સ્તુતિ એટલે ચૈતન્ય થઈ ગયા ને એટલું જ છે ગુરુજી. સ્તુતિ, હા એ જ આદિ નથી એમ. આદિ મહારાજ હું બોલ એમ તમને જ મેં કીધું એટલે બીજું બધું બીજા લખી નાખતા. હાજી. એ ઈમ છે. પુષ્પ, આહાર અને સ્તુતિ થી પૂજાત્રિક છે. હવે આ કેટલા પ્રકારે હોય છે? તો કે પંચ ઉપયાર એટલે પંચ ઉપચારી, પંચોપચારી. અષ્ટો વયાર એટલે કે અષ્ટોપચારી. પચારી એટલે પ્રકારે? અને સર્વો વયાર સર્વ ઉપચારી. વા એટલે કે અથવા. 5 પ્રકારની, 8 પ્રકારની કે સર્વ પ્રકારની, એ રીતે 3 પ્રકારની પૂજા. છેલ્લા 3 ભેદ બતાવ્યા: અંગ, અગ્ર અને ભાવ પૂજા. બીજી જે 3 ભેદ પુષ્પ, આહાર અને સ્તુતિ. ત્રીજી જે 3 ભેદ 5 પ્રકારની, 8 પ્રકારની, સર્વ પ્રકારની. એમ મારા જેવા 5 પ્રકારની પૂજા કરે, નિશાબેન જેવા 8 પ્રકારની પૂજા કરે. તો પછી સર્વોપચારી રહી ગયો ને અમારે બધા. શેફાલીબેન છે. અચ્છા, તો બરાબર.
અંગ, અગ્ર અને ભાવ. અંગ પૂજામાં પુષ્પ પૂજા આવે, તે પરમાત્માને ચડાવે. કેમ પુષ્પ પૂજાને અંગ પૂજામાં કહી? પૂજા સુધી એવું લઈ શકો? તો પછી અહીંયા આહાર સુધી હા, એના બધાને જો એ બધી અવગ્રહ પૂજાનો હા દ્રવ્ય પૂજા. દ્રવ્ય પૂજા મિક્સ તો આહારમાં જ થાય. થી કહ્યું છે. પુષ્પથી, પુષ્પ સુધી નહીં, પુષ્પથી શરૂ થતી પૂજા. એનાથી પુષ્પ તો ત્રીજી પૂજા આવી ને, ત્યાંથી શરૂ થોડી થાય. પુષ્પથી થોડી, પુષ્પ સુધીની હોવી જોઈએ ને. ત્રીજી પૂજા પુષ્પ પૂજા આવી ને, આપણે પહેલા થોડી પુષ્પ ચડાવે. બધા દેવો ને એ લોકો તો બધા ક્યાં પેલી પૂજા એટલે કોઈ અમુક લોકો આ પુષ્પથી જ પૂજા કરતા હતા એટલા કે જેવો પક્ષા આ સીધી દેવલોકમાં પોતે નહીં હલો. પોતે. તો કેવું નહીં નિકી. છે કે અમુક લોકો પહેલા તો ફૂલથી પૂજા જ કરતા હતા એટલે જંગલમાં ભગવાન હોય એટલે અમે શું કરીએ? હા. સીધા ફૂલ ચડાવી દો એ રીતે એવું લોકો એવું નહીં ક્યાંક એવું છે કે નિકી, તું ક્યાંક શ્રેણી ચડવા માંડે, ક્યાંક દેવલોકમાં જતી રહે, થોડીક જમીન પર રહે. પુસ્તકમાં લખ્યું છે પુષ્પ લક્ષણ, પુષ્પ શબ્દના ઉપલક્ષણથી ગઈકાલના ચડેલા પુષ્પ ઉતારવાથી વાત શરૂ કરવાની. એટલે સૌથી પહેલા પુષ્પ ઉતારીએ અને પછી આપણે મોરપીંછ સીધી કરીએ, પછી અભિષેક કરીએ, પછી કેસર પૂજા કરીએ, પછી પુષ્પ પૂજા કરીએ. એટલે સૌથી પહેલી પુષ્પ ઉતારવાથી કરીને જે પૂજા ચાલુ થાય એ બધી અંગ પૂજા. પણ પુષ્પ ચડેલા હોય એ પુષ્પથી ઉતારવાના એ પણ પૂજામાં ગણાય. પછી જે જેટલું કરી શકે એટલું, કોઈ 7 વાગ્યા અને કોઈ 9 વાગ્યા. ગુરુજી, બધાએ પહેલા પુષ્પ ઉતારવાના એવું compulsory? અરે ગુરુજી, પંચોપચારી રોજે અષ્ટપ્રકારે પૂજા કરવાનું કીધું તો કરે છે રોજે અષ્ટપ્રકારે? રોજે અષ્ટપ્રકારે પૂજા કરવાનું કીધું તો આ કરે? તો પૂછું છું હું કરતી નથી પણ વિધિ શું છે એમ રોજ એમ તો એટલે ફરીથી સવાલ અમારે આ બાજુ લોકો પૂછે ને ચાલુ કે ક્યાંથી કરવાનું તો normally બધાએ એ કે નહીં કરો, compulsory છે એમ. પછી એ રીતે હા, ચડેલા ઉતારવાના, પોતાના ગૃહ ચૈત્યમાં ગઈકાલના ચડેલા ઉતારવાના. આજે ને આજે જ ચડાવેલા હમણાં તો નહીં ઉતારી લેવાય. ભઈ આયેગા ગુરુજી ને સવારે એ રીતે બધા ચાલુ કરે કરેંગે. એટલે નિકીબેન બે બાજુ વાળા છે એટલે નિકીબેન આગળ વધશે. सुनीता जी, आप कुछ पूछ रहे थे? हाँ, ये पंचोपात 5 प्रकार के पंच उपचारी, मैंने अभी उपचारी का अर्थ नहीं कहा, वो पंचोपचारी, अष्टोपचारी और सर्वोपचारी सभी उपचारी शब्द का उपयोग किया गया है. उपचारी यानी कि हेल्पफुल. प्रकार આપણે પ્રકાર. હોસ્પિટલમાં બોલે ને ઉપચાર કરવા માટે ગયા, તો ઉપચાર કરવો એટલે સહાય કરવા માટે. એટલે કે એ દવાખાનું જે હોસ્પિટલ છે તે ઉપચાર કેન્દ્ર કહીએ ને, એટલે એ શું કરે, આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે હેલ્પ કરે. એટલે 5 પ્રકારે મદદ કરનારી પૂજા. આપણા ભાવની વૃદ્ધિમાં જે 5 પ્રકારે મદદ કરે તે પંચોપચારી પૂજા. જે 8 પ્રકારે આપણા ભાવની વૃદ્ધિમાં મદદ કરે તે અષ્ટોપચારી પૂજા. તે સર્વ પ્રકારે આપણા ભાવ વૃદ્ધિમાં મદદ કરે તે સર્વોપચાર. એટલે ઉપચાર એટલે આમ તેમ દ્રવ્યનો ઉપયોગ એવો અર્થ થાય, પણ એ દ્રવ્યનો ઉપયોગથી આપણા ભાવ વૃદ્ધિમાં સહાયભૂત થવું. એટલે દરેક પૂજામાં જે ભાવ હોય છે એ બધા ભાવ આપણે ભાવ પૂજામાં આગળ વધવું છે, ભાવ પૂજામાં આગળ વધવા માટે હા. જે દ્રવ્યો ઉપચાર રૂપ થાય, એટલે કે હા, એ યુઝ દવાનું કાર્ય કરે. હા એટલે એમ નહીં, જેવી રીતે આપણે પુષ્પ કેસર પૂજા હોય ને આપણે જે દુહા બોલતા હોય, દુહા પ્રમાણે આપણે ભાવ ભાવતા હોય, એ રીતના મારું એમ કેવું છે કે 5 પ્રકાર એટલે 5 પૂજા કરે કે એ કરે કે એ પ્રકારના ભાવ ચડતી થાય એ રીતના એ હેલ્પફુલ થયું એમ. એટલે એ અલગ અલગ પ્રકારે હોય છે. તમે નોર્મલી કેસર પૂજા કરો, પુષ્પ પૂજા કરો, દર્પણ ચામર પંખો કરો, 5 થઈ ગઈ ને. લઈને કઈ નહીં જવાનું. કેસરની વાડકી ત્યાં મૂકેલી હોય, ફૂલનું કરંડી હોય, 8 પ્રકારે બી ખાય જ ને, એટલે એ સર્વોપચારીમાં ઈ આવે. પછી પહેલી લાઈનથી ચાલુ કરીએ ગુરુજી Actually આપણે વાંચીએ. પછી બટવો લઈને જાઓ તો ગૌલી કરો અને નૈવેદ્ય અને ફળ મૂકો તો 5 માં હજી 3 એડ થઈ જાય તો 8 થઈ ગઈ ને.
અંગ અગ્ર અને ભાવના ભેદથી પુષ્પ દ્વારા, આહાર દ્વારા અને સ્તુતિ દ્વારા 3 પ્રકારે પૂજા હોય છે. બીજી 5 પ્રકારે, 8 પ્રકારે, સર્વ પ્રકારે એમ પણ પૂજા હોય છે. આપણે ગાથાના શબ્દાર્થ જાણ્યા. ગાથાર્થ જોઈએ હવે. પુષ્પ શબ્દના ઉપલક્ષણથી નહીં, અંગ અગ્ર અને ભાવના ભેદે પુષ્પ, આહાર અને સ્તુતિ એ કરીને 3 પ્રકારે પૂજા અથવા પંચોપચારી, અષ્ટોપચારી, સર્વોપચારી એ 3 પ્રકારની પૂજા છે. વિશેષાર્થ: પુષ્પ શબ્દના ઉપલક્ષણથી નિર્માલ્ય ઉતારવું, મોર પીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરવો, 3, 5 કે 7 વાર કુસુમાંજલિનો પ્રક્ષેપ કરવો. પ્રભુજીને કેટલી વખત પુષ્પ ચડાવાય? એક વાર ચડાવે એટલે પતી ગયું. 3, 5, 7 લઈ લઈએ. હા, પ્રભુજીને એક વાર 7 વાર કુસુમાંજલિ આવે જ. એક્ઝેક્ટ પ્રક્ષેપનો meaning? પ્રક્ષેપ એટલે કે વ્યવસ્થિત રીતે મૂકવું. એટલે પરમાત્માને 3, 5 કે 7 કુસુમાંજલિ એટલે કુસુમ અંજલિ, પુષ્પ ચડાવવા, પુષ્પ ધરવા પરમાત્મા. ટાઈમ મળે. અંગલુછણ કરવું, વિલેપન કરવું. પહેલા કુસુમાંજલિ કરી પછી અંગલુછણ કરવાનું? તો કે આમાં ક્યાં પહેલા પછી કહ્યું જ છે? આ ખાલી એમ જ જસ્ટ ના, એમ જ ખાલી જસ્ટ નોર્મલ બધી વાતો કરી છે, આવું બધું કરવું એમ. વિલેપન કરવું, 9 અંગે પૂજા કરવી, પુષ્પ પૂજા કરવી, અંગી ચડાવવી કે અંગી કરવી. અંગી તૈયાર કરીને ભગવાનને ચડાવી તો અંગી ચડાવી કહેવાય. ડાયરેક્ટ ભગવાન ઉપર કરીએ તો અંગી કરી કહેવાય. પ્રભુના હાથમાં બીજોરું વગેરે મૂકવું. પ્રભુના હાથમાં કયા કયા ફળ મુકાય? બીજું એક જ મૂકેલું. શ્રીફળ તો ચાંદીનું શ્રીફળ ના મૂકીએ? શ્રીફળ હોય જ નહીં, બીજોરું જ હોય. તમે એવું સમજાયું. ગુરુજી, હા, આપે એ કીધું ચાંદીનું તું શ્રીફળ ના એકચ્યુઅલી હોય, બીજોરું હોય, ચાંદીનું શ્રીફળ ના હોય એવું કીધું. ચાંદીનું બીજોરું હોય. લવિંગ ને બધું ત્યાં ભગવાન પાસે મૂકે. લવિંગ મૂકતા હોય છે, કેવી રીતે મૂકે? ફૂલ પૂજા. પણ લવિંગ ફળ તરીકે ચડાવાય અને બહુ ભગવાન ઉત્તમ પર છે. પૂરી ચડાવે કે ફળ પૂજામાં ફળ પૂજા મૂકવાય ને? અને એ બહુ ભગવાન પર ઉત્તમ નહીં. ફળ છે લવિંગ. પણ પુષ્પ પૂજા માટે નહીં. એકચ્યુઅલી લવિંગ સુગંધી છે ને એટલે પુષ્પ તરીકે મૂકતા હોય છે. અને દિગંબરમાં લવિંગનો ઉપયોગ કરવાનો બહુ વધારે એમાં છે. લોકો ભગવાનને ચડાવવા. આપણે ચોક્કસથી ભગવાનને લવિંગ ચડાવવા જોઈએ, પણ ફળ પૂજામાં. અને શ્રીફળ ના ચડાવાય એમ કહો છો? ભગવાનના હાથમાં ના મુકાય, હાથમાં. ભગવાનના હાથમાં બીજોરું મુકાય. ચાંદીનું બીજોરું મુકાય ભગવાનના. રિયલ ગુરુજી, બીજોરું મુકાય ન હોય એટલે ચાંદીનું મૂકવું. ઇલાયચી પણ હોય, ઘણા લોકો મૂકે છે ને, એટલે એ તો એની પછી ઇલાયચી મૂકે, પણ મુખ્યત્વે લવિંગ. હા, પેલું જે લવિંગ છે, શું લવિંગ કીધું ને? હા, એ લવિંગ એ ઉત્તમ ફળ છે. ઉત્તમ ફળ છે. રામા ચડાવે. સાથિયામાં. સાત્યમાં પૂજામાં. ફળ પૂજા. ધૂપ કરવો, વાસક્ષેપ કરવો, કસ્તુરી આદિથી પ્રભુના શરીરે પત્ર વગેરેની રચના કરવી. પત્ર વગેરે રચના કરવી એટલે આદિથી પ્રભુના શરીરે. કસ્તુરી આદિથી પત્ર વગેરે રચના કરવી એટલે ના, આગળ બધી આવી જાય છે તો. કસ્તુરી વગેરે બધું લગાવીએ પરમાત્મા. કસ્તુરી તો ખબર છે ને, દ્રવ્ય હોય છે, સુગંધી દ્રવ્ય હોય. કાશ્મીર સાઈડમાં છે ને. હરણમાંથી નીકળે. અને એ પત્ર વગેરે એટલે કે આ બધું આકૃતિ બધી બનાવવી ભગવાનના સાઈડ ઉપર. કદાચ કેસરથી ને આપણે ખાલી કેસરથી ને એમાં જ આંગી કરે. એટલે કોઈક આંગી ને કોઈક રીત છે. આભરણ તથા વસ્ત્રો પહેરાવવા ઇત્યાદિ અનેક પ્રકારની અંગ પૂજાનો સમાવેશ થાય છે. તમારે જુદી જુદી પ્રકારની આવી અંગ પૂજાઓ સારામાં સારી પ્રકારની થયેલી જોવી હોય ને તો પ્રાચીબેનના ઘરે જવાનું. બહુ ભાવથી પૂજા કરે છે. સાચી વાત ને પ્રાચીબેન? અત્યારે રસોઈમાં બિઝી છે, પછી જવાબ આપશે. ના, રસોઈમાં નથી બેસી. ચાલો. તથા આહાર શબ્દથી અગ્ર પૂજા કહી છે. ઉપલક્ષણથી ધૂપ, દીપક, અક્ષત આદિ વડે અષ્ટમંગળ આલેખવા. ફૂલનો પગર ભરવો. ફૂલનો પગર ભરવો એટલે હા, થાળ વગેરે પુષ્પ નો આખો થાળ લઈને પરમાત્માની સામે ધરવા. તે ફૂલનો પગર ભરવો. ભગવાનને ફૂલ ચડાવવા એવું જરૂરી ન હોય, પરમાત્માની સામે પુષ્પ ધરીએ એ પણ ફૂલનો પગર ધર્યો કહેવાય. ફૂલની આગળ સરસ મજાની તમે રંગોળી જેવું આલેખ્યું છે, કે પછી
પેલું જે તમે ગુલદસ્તા ટાઈપનું હોય છે ભગવાન સામે મૂકી એવું કંઈ પણ કર્યું હોય તે ફૂલનો પગર ધર્યો કહેવાય. પછી અશન પાન ખાલી સાડીમાં 4 પ્રકારનું નૈવેદ્ય ધરવું. નૈવેદ્યમાં ખાલી આમાં શું લખ્યું? આહાર દ્વારા, આહારમાં અક્ષત પણ આવી જાય, નૈવેદ્ય પણ આવી જાય અને ફળ પણ આવી જાય, બધું જ આહારમાં ગણાય છે. ગુરુજી, અમને પુષ્પ પૂજામાં લવિંગ મૂકવા પણ કીધું હતું જ્યારે તમને ન મળે જે ઓલા આવે એટલે કેટલુંક લાગે કારણ કે ક્યારેક નથી હોતું. હવે આજે આવું થયું કે મારે કોઈ લાવે એવું નહોતું, હર્ષ મોડો ગયો એટલે ત્યારે ઈ લાવે એટલે પેલા અમે લોકોએ પછી લવિંગથી જ પુષ્પ પૂજા કરી. પછી આવ્યા એટલે પછી આંધી થાય ને આ લોકો પુષ્પ પૂજા કરી, પણ પેલા નહોતા આવેલા. મારા ઘરમાં છે નહીં એટલે મેં તો માર્ટમાં પૂછાયું હતું કારણ કે ત્યારે હું સિટી માર્ટમાં જતી હતી ને ત્યારે સિટી માર્ટ ની સોરી મુસલ્લામાં ત્યારે મેં પૂછ્યું હતું કે રોજ મારા પાસે તો પુષ્પ છે જ ના, તો પુષ્પ પૂજા કેવી રીતે? તો તેઓએ મને કીધું કે આગલા દિવસના ફ્રીજમાં લાવેલા ના વાપરતા તો તમે રોજે લવિંગ ચડાવી દેજો. લવિંગ ચાલશે પણ ઉપર ફૂટલો હોવું જોઈએ ને પ્રોપર હોય એ લવિંગ ચડાવજો. કારણ કે મારે બધું મારાને પૂછવું જ પડે એવું હતું એટલે મને દૂરદર્શન સૂર્ય ભગવાને કીધું હતું કે ના વાંધો નથી તો તમે આ ચડાવજો. પુષ્પ હોય ત્યાં સુધી પુષ્પ ચડાવો, ના હોય તો એની ઓલા રીતે તમારે ચડાવી દે. ગુરુ ભગવાન તો કહે છે, ગુરુ ભગવાન ના પાડે. પછી ગીત, નૃત્ય, વાજિંત્ર, આરતી, મંગળ દીવો, ઉતારો ઇત્યાદિ અનેક પ્રકારની અગ્ર પૂજા છે. પ્રભુને આગળ ચૈતન્ય કરવું તે ભાવ પૂજા છે. અથવા ચંદન આદિ વડે ગંધ, પુષ્પ આદિ વાસક્ષેપ, ધૂપ અને દીપક વડે પૂજા કરવી. અથવા કેટલાક આચાર્ય મતે પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપક એ પ્રમાણે 5 પ્રકારની પૂજા છે. પુષ્પ પૂજા કરીએ 5 પ્રકારની પૂજા કરી, પુષ્પ પૂજા, પછી અક્ષત પૂજા, પછી ગંધ પૂજા એટલે કે સુગંધિત દ્રવ્ય જે પર્વતને ધરીએ જે આપણે પર્વતને વિલેપન કરીએ કે પછી ભગવાનને કેસર પૂજા કરીએ તે ગંધ પૂજા. પછી ધૂપ પૂજા કરીએ, દીપક પૂજા કરીએ એટલે કેસર એટલે ચંદન, પુષ્પ, ધૂપ, દીપક અને અક્ષત એમ કહી છે. દર્પણ એ ખાલી 5. હા એટલે આજથી 125 વર્ષથી પહેલા અષ્ટ પ્રકારની પૂજાનો કોઈ ક્રમ ન હોતો. તો એટલે આમાં જે બધી જે પૂજાઓના નામ આગળ પાછળ કહેલા છે તો પૂર્વકાળમાં એવો કોઈ વિધિ હતી જ નહીં કે આ પેલા આ પૂજા કરવી પછી આ પૂજા કરવી એટલે કરે છે. પણ ધૂપ દીપક હંમેશા લગભગ સાથે જ રહ્યા છે. એટલે આ રીતે 5 પ્રકારની પૂજા છે. પછી બીજી રીતે જોવા જઈએ તો 8 પ્રકારની પૂજા છે. પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ અને જળ એ પ્રમાણે 8 પ્રકારની પૂજા છે. એટલે આપણે જળ આવ્યું, પછી ગંધ એટલે ચંદન, પછી પુષ્પ, પછી ધૂપ, પછી દીપક, પછી અક્ષત, પછી નૈવેદ્ય અને ફળ. એટલે આ જે બીજી જે કઈ છે એક સિક્વન્સ ચેન્જ થઈ ગયું છે, બાકી અષ્ટપ્રકારની પૂજા જ કહેલી છે. જે આપણે જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ જે કહીએ છીએ એ જ છે, ખાલી ક્રમ ચેન્જ છે. આ ક્રમ ચેન્જ કરવા પાછળ કોઈક અલગ અલગ પ્રકારની ભાવનાઓ હોય. જેમ કે તમે પંચકર્ણક પૂજા ભણાવો ને તેમાં અષ્ટપ્રકારની પૂજા આવે છે, 8 પૂજા આવે, 8 પૂજાનો ક્રમ બદલાઈ જાય છે. પહેલે જ પુષ્પ પૂજા છે તે કલ્યાણકને સૂચવતી પૂજા છે. ચ્યવનકર્ણકને સૂચવતી પૂજા પહેલી, પછી ચ્યવનકર્ણકને સૂચવતી બીજી પૂજા, પછી જન્મકર્ણકને સૂચવતી 2 પૂજા, પછી દીક્ષા કલ્યાણકને સૂચવતી 1 પૂજા, એ રીતે પછી કેવલકર્ણકને સૂચવતી 2 પૂજા, એવી રીતે છે બધું. પંચકલ્યાણક પૂજામાં સિક્વન્સ જે છે ને તો એ આડી અવળી છે બધી. તો એમાં એક કલ્યાણકને સૂચવતી પૂજાઓ બધી કોઈ કહેવા કે પુષ્પ પૂજા છે તે ચ્યવનકર્ણકને સૂચવે, નૈવેદ્ય પૂજા છે તો દીક્ષા કલ્યાણકને સૂચવે, ત્યાંનો ત્યાગ કરે છે એમ. પછી ફળ પૂજા છે તો નિર્વાણ કલ્યાણકને સૂચવે. એવી રીતે કઈ પૂજા કયા કલ્યાણકને સૂચવે છે એ પ્રમાણે તે પૂજાને આગળ પાછળ બધી દર્શાવવામાં આવેલી છે. એટલે એવી રીતે પણ પૂજા કરવા માટે કોઈ અલગ અલગ પ્રકારના આલંબનો લઈને અલગ અલગ પ્રકારે પૂજા થાય. એટલે પૂર્વકાળમાં એવા આલંબનથી પૂજાઓ પણ થતી હતી. અત્યારે નોર્મલી એક અષ્ટપ્રકારની પૂજાને એક ફિક્સ પેટર્ન છે કે આપણે જળથી લઈને ફળ સુધીની અષ્ટપ્રકારની પૂજા કરવી. પછી દર્પણ, ચામર, પંખા ને એ કોઈ અષ્ટપ્રકારની પૂજામાં ગણી નથી. એ બધું પણ જો અંદર ગણવા જઈએ તો એવી રીતે 17, 21, 64, 99 ઇત્યાદિ અનેક પ્રકારની પૂજા છે. પછી સર્વોપચારી પૂજા, એમાં પછી પુષ્પ, તમે પુષ્પની આંગી કરો, પુષ્પની વૃષ્ટિ કરો, પુષ્પની માળા પહેરાવો, પુષ્પના ખોબાથી પર્વતોને માત્ર ધરો, ખાલી પર્વતોની સામે ધરો એ પણ, પછી પર્વતોને પુષ્પ ચડાવો, પછી ફૂલનું ઘર બનાવો. આવો અલગ અલગ પ્રકારે પુષ્પથી પણ ઘણા બધા પ્રકારે પૂજા થાય.
એવી રીતે ગંધથી પણ ઘણા બધા પ્રકારની પૂજા થાય. આવી ઘણી બધી પ્રકારની પૂજા હોય. હવે ધારો કે તમારે જળ પૂજા કરવી છે ને, ભગવાનનો અભિષેક, આંગળું, કેસર બધું થઈ ગયું છે, તો શું કરાય? પગે આગળ ધરાય. હા, તો પરમાત્માને તમે જળ ધરી દો અને કળશ મૂકી દો પરમાત્માની સામે, તો પણ જળ પૂજા કહેવાય. ભાવથી થઈ ને. પણ ગુરુજી, આ પૂજા નહીં, જળ વ્યવહારે પૂજા આ કહેવાય. જળ પૂજા વ્યવહારમાં આ છે એટલે હું એમ નથી કીધી આ પણ હશે બરાબર, પણ આનું પછી બધા લોકો થોડું એ disadvantage ના લે? ના, ડિસએડવાન્ટેજ ના લે. તમે રોજ ભગવાનને કળશ ધરતા હો હા. તો એ પણ એક બહુ મહા લાભદાયક પૂજા ગણવામાં આવેલી છે. હા. તો એ રોજે એક ગ્લાસ ભરીને ભગવાન સામે મૂકતા કે પેલા કયા ગમને કોઈએ કીધું હતું કે ભગવાનને જો જળ ધરે ને તો એની કમી વિશ્વમાં ક્યાંય જળની તપતી. કમી ન થાય, બધું કોઈ છે. જેવી રીતે આપણે ભગવાનને ખાવાનું સમજી પાણી ગઈ. જોડે હે? અને તમે અષ્ટવય તમે આખો જયારે ભોજનનો થાળ મૂકો ને ત્યારે લગભગ કોઈ પાણી ના મૂકે, ખાલી ભોજન જ ધરે. ત્યારે જળનો કળશ પણ સાથે મૂકવાનો, એટલે ગ્લાસમાં. सब आगे अलग अलग જ્યારે તમે આખી થાળી ધરો ભગવાનને નૈવેદ્ય પૂજામાં, તો એ પણ હોય છે. નૈવેદ્ય તરીકે આખી થાળી ધરાય. અને ઘણા લોકો છે ઇન્ડિયામાં તો બહુ બધા છે જે રોજ જ ભગવાનને થાળી ધરે. પોતાના ઘરે જે કાંઈ પણ બને, દાળ ભાત શાક રોટલી 4 વસ્તુ તો બની જ હોય, 4 વસ્તુ અને એક ગ્લાસ પાણી પરમાત્માને અચોકથી ધરવા છે. અચ્છા, એટલે નૈવેદ્ય નૈવેદ્ય પૂજા. ત્યારે આ ધરું પાણી કે સવારના ખાલી સવારે નૈવેદ્ય? ખાલી જળ પૂજાનો દુહો બોલીને પરમાત્માને જળ પણ ધરાય. અચ્છા. અને તમે ત્યારનું ભોજન કંઈ સાથે ખાસ પણ તમે નૈવેદ્યમાં બેઉ પણ સાથે એટલે કરાય. જળને નૈવેદ્યમાં પણ લઈ શકાય જો તમે ભોજનની સાથે ધરો છો તો. તો પછી અને ખાલી જળ ધરો તો તમે જળ પૂજા પણ તમે કરી શકો. તમે સિક્વન્સમાં ભૂલી ગયા તો તમે એમ પાછળથી જ એમને એમ કરી શકો. હા, કારણ કે પછી એ જળનો ઉપયોગ ક્યાં થાય? अलग ના, પલટવામાં નહીં. તો પછી? એ પરમાત્માના જે અંગુષ્ઠ આદિ ધોવાનું એવું કઈ જે તમે વિધિ હોય એમાં પછી એ પાણીનો ઉપયોગ કરો. સવારે જ કરવું પડે. એ જે કઈ પણ વિધિ હોય મૂકી રાખતા હતા પાણી ત્યાં. મૂકી રાખે, પછી જયારે લે ત્યારે પછી તેનો ત્યાં ઉપયોગ શું કરે? ને તો તો કે કોઈ દેરાસરના કોઈક વાસણો ધોવામાં કેવા કોઈમાં પણ વાપરાય. પછી એ સિંકમાં ને એમાં જાય એ પાણી. એ તો જે પ્રમાણે પછી પાછળની સગવડ તેમની પછી જે પ્રમાણે એ પ્રમાણે કરે. પલટાવી શકે ત્યાં સુધી પલટાવે. હા, એ બેટર પડે ને. તમારા પ્લાન્ટમાં કેવા ના, પ્લાન્ટ છે. ઉનાળામાં બે બલ્બો જાય. ગુરુજી, આપણે પરમાત્માને થાળ ધરાવીએ ને બનાવતી વખતે ટેસ્ટ કરી તો એ થોડી ધરી શકે, એ ના ધરાય ને. ना टेस्ट नहीं તો આપણે ચમચીમાં લઈને ટેસ્ટ તમે એ એટલું ના, હા. जो है तो थोड़ी अंदर है हाँ, तो हाँ, है ना हाँ। આપણે ભગવાનને થાળ ચડાવી હા એ સૌથી usually આપણે પાણી ના કરવું એ પાણી વાપરી એ પાછળનો વિચારવું નહીં. પરમાત્માને નૈવેદ્ય પૂજામાં ઘી પણ ધરી શકે. આ મેં પેલા કહેલું હતું, ખબર છે ને? અને એ ઉત્તમ દ્રવ્ય છે. પછી એ ઘી પાછું પરમાત્માના અખંડ દીવામાં જાય. ભગવાનને દીપક પૂજાના ઘી દીવામાં ન જાય, અખંડ પૂજામાં વપરાય. દીપક તો પૂજામાં કીધું વાપરે તો પાછું ગુરુજી, એક પેલા મિનિટ, નૈવેદ્ય sorry. પૂજા થઈ પછી એ જ દ્રવ્ય પાછી દીપક પૂજા કરવી એમ ના કરે. એ ભગવાનને અખંડ દીપકમાં જાય. ત્યાં સિટી પાર્કમાં સાઈડમાં એક અખંડ દીપ હમ. એ બધે જ હોય. લગભગ ગુરુજી, કરીને આપે શું હોય, કીધું? કમ્પલસરી ના હોય પણ લગભગ કરીને બધે હોતા હોય છે. ભગવાનના દેરાસરમાં. એ ચાલ્યા જ કરે. અથવા અંગ આદિ ત્રણેય ભેદથી પૂજા કરવી તે પણ સર્વોપચારી પૂજા છે. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા બધી રીતે પૂજા કરી તો પણ સર્વપ્રકારની પૂજા કહી છે. અથવા એક અંગ પૂજા કે જેનું ફળ વિઘ્નોપશાંતિ છે. અંગ પૂજાથી શું થાય? વિઘ્ન દૂર થાય, એટલે તેને વિઘ્નોપશમિકા પૂજા કહેવાય. વિઘ્ન ઉપશમિકા, ઉપશમિકા એટલે કે શાંત કરનારી, વિઘ્ન પ્રોબ્લેમ્સ તકલીફને દૂર કરનારી તે વિઘ્નોપશામિકા પૂજા. ભગવાનની અંગ પૂજા કરવાથી વિઘ્ન શાંત થાય. બીજી અગ્ર પૂજા કે જેનું ફળ આત્માનો અભ્યુદય થવા રૂપ છે. પરમાત્માની સામે જે પૂજા કરે એનાથી આપણો વિકાસ થાય, આપણો પોતાનો પ્રોગ્રેસ થાય, સેલ્ફ કોન્ફિડન્સ વધે, આત્મા જાગૃતિ વધે બધી જ રીતે. તેથી એ પૂજા અભ્યુદય સાધની કહી છે. એટલે કે અભ્યુદય સાધની એટલે કે સાધના એટલે કે સફળ કરનારી. અભ્યુદય મીન્સ કે પોતાના ઉજાસને, પોતાની શક્તિને પ્રગટ કરનારી, અભ્યુદય સાધનારી એમ. અભ્યુદય આપણે સૂર્યનો ઉદય કહીએ ને, ઉદય એટલે જાગૃત થવું, આવવું. તો અભિ એટલે કે પોતાનું જાગૃત થવું અને પોતાના જાગૃત પૂજાની જાગૃતતાને સફળ કરનારી પૂજા. અને ત્રીજું જેનું ફળ મોક્ષ છે તે નિર્વૃત્તિ કારણી ભાવ પૂજા.
ભાવ પૂજાથી ફ્રી થવાય, રિલેક્સ થવાય, ટેન્શન ફ્રી થવાય અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય. શાંતિની પ્રાપ્તિ ભાવ પૂજા દ્વારા થાય. એ રીતે પણ 3 પ્રકારની પૂજા અંગ આદિ પૂજાના ફળરૂપ ગણાય છે. એટલે અંગ પૂજા તે વિઘ્નોપશમિકા પૂજા, અગ્ર પૂજા તે અભ્યુદય સાધીની પૂજા અને ભાવ પૂજા તે નિવૃત્તિકારીણી ભાવ પૂજા છે. અહીં ઉપચાર શબ્દનો અર્થ પૂજા કરવાના સાધનોનો પ્રકાર સમજવો. અમને પ્રશ્ન પૂછ્યો તો ને, જો જવાબ આપ્યો. પૂજા કરવાના સાધનોના પ્રકાર અને ઉપચાર એટલે હેલ્પફુલ. એટલે શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું ને, 5 દ્રવ્ય વડે કરવામાં આવતા પૂજાના પ્રકારો જેમાં હોય તે પંચોપચારી પૂજા ગણાય, વગેરે વગેરે બધું સમજી લેવું. આ બધું અલગ રીતે છે. આમ તો બધું આપણે કરીએ છીએ એવું જ છે, પણ દ્રવ્યના ઉપયોગ પાછળના કારણોને થોડીક વાતોમાં બહુ સરસ બતાવવામાં આવેલી છે. આ નિવૃત્તિકારીણી પર કરીએ. નિવૃત્તિ એટલે કે ફ્રી થવું, રિલેક્સ થવું, મોક્ષ પ્રાપ્ત થવું, રિટાયર્ડ થઈ જવાનું બધા. Retired. શાંતિ પ્રાપ્ત કરાવે. શાંતિ, રિલેક્સ. જીવન ફળ મોક્ષ છે. ઓકે. બીજામાંથી બધાને બીજું. જેમમાં જરા નેક્સ્ટ ક્લાસમાં 11મી ગાથામાં આગળ વધીશું. બે કરીને કોઈને કઈ સવાલો હોય તો પૂછો. ગુરુજી આપે ઘી માટે શું કીધું તું, એકવાર ફરી કહો ને. ઘી પર ઉત્તમ નૈવેદ્ય છે. એટલે પરમાત્માને નૈવેદ્ય પૂજામાં ઘી ધરી શકાય, પણ પછી એ ઘીનો ઉપયોગ અખંડ દીવામાં કરવો, દીપક પૂજામાં એ ઘીનો ઉપયોગ ન કરવો. ઓકે. જે કઈ પણ પ્રોસેસ કરેલી વસ્તુ હોય એ બધી નૈવેદ્ય પૂજામાં ગણાય. એટલે તમે સુધારેલા ફળ હોય કે તમે ખાલી સલાડ બનાવ્યો છે કે ખાલી તમે ડ્રાયફ્રૂટ ખાલી તમે ફોડેલું ડ્રાયફ્રૂટ છે, તે બધું પણ નૈવેદ્યમાં ગણાય. અને જે આખું છે, જેમ કે અત્યારે બદામ ચાલે એમ છે, અને બદામ આખી છે તો એ બદામ ફળમાં ગણાય. એ બદામ જરાક ખંડિત છે તો તેને નૈવેદ્યમાં તમે લઈ શકો છો. અને બદામ આખીને તમે નૈવેદ્યમાં પણ લઈ શકો છો. બદામની નૈવેદ્ય અને ફળ બંનેમાં લઈ શકાય. કેમ કે જ્યારે એ આખી પેલી હોય ને છિલકા સેલ સાથેની હોય, ફોતરા વાળી હોય તો તે ફળમાં જ વપરાય. ફોતરા વગરની છે તમે તેને 2 કેટેગરીમાં લઈ શકો છો. એટલે આખી ગણીને ફળમાં પણ લેવા અને સેલ નીકાળી દીધેલો હોય તમે તેને નૈવેદ્યમાં પણ લઈ શકો. 2 દ્રષ્ટિથી તે વાપરી શકાય. પણ એક સાથે 2માં ન વાપરવી, કોઈ પણ એક સાથે 1માં જ વાપરવી. गुरुजी हाँ, ये सीड यूज कर सकते हैं ना, पम्पकिन और हाँ, सीड्स पूछे છે हाँ, खाने पम्पकिन में सीड। या पूजा में. पम्पकिन सनफ्लावर ये सीड का कुछ बना के उसमें ऐड कर सकते हैं। हाँ हाँ, वैसे वो सब चिक्की वगैरह आती है, वैसे सब बात कर रहे हो. हाँ वैसे ही कुछ भी आटे के साथ हाँ, मिक्स करके कुछ हाँ हाँ, कुकी कोई बना सिस्टम दे। मना नहीं है. अच्छा ગુરુજી આપણે આ 6 ગાથામાં જે 3 નિશી પછી 3 પ્રદક્ષિણા પછી 3 પ્રણામ લખ્યું છે, તો આપણે પ્રદક્ષિણાનું નથી પછી કોઈ વચ્ચે ગાથા? ગુરુજી ના, પ્રદક્ષિણાનું અને નિશીનું એક જ ગાથામાં સાથે આપ્યું છે, 8મી ગાથામાં. ગુરુજી એમાં પણ એમાં- છેલ્લા જો પાછળના પેજ ઉપર આપ્યું છે, 76 પેજ નંબર પર પ્રદક્ષિણાનું વર્ણન આપ્યું છે. જરાક ટૂંકમાં છે. 3 પ્રદક્ષિણા કેમ દેવી એનું જરાક ટૂંકમાં લખેલું છે, વધારે કઈ છે નહીં. ગુરુજી એટલે ખાલી 3 જ પ્રદક્ષિણા જે આપણે આપીએ છે, જે હમ. ભગવાનની આજુબાજુ, બસ એટલું જ છે પ્રદક્ષિણા ત્રિકમાં. હા, વિશેષ હમ. નથી. દર્શન જ્ઞાન ચારિત્ર્યની પ્રાપ્તિ માટે હા એ 3 પ્રદક્ષિણા દેવી એ એમાં લખ્યું છે. હા, એટલે એના સિવાય બીજું કોઈ ડિસ્ક્રિપ્શન છે નહીં ગાથામાં કે બીજી કોઈ રીતે પણ છે નહીં. એટલે ખાલી એટલું જ ડિસ્ક્રિપ્શન છે કે 3 જ પ્રદક્ષિણા જે આપણે દઈએ છે ભગવાનને, મતલબ એન્ટર થયા પછી જ, એટલું જ. વિશેષ Okay. થોડુંક વર્ણન તમને નેક્સ્ટ ક્લાસમાં કહીશ. આજે બધાને ઉતાવળ છે હજી. હા હા, હું કઈ ને મારે રસોઈ નથી બનાવવાની એટલે મને નથી ઉતાવળ. ગુરુજી તમારે તો બધાને બોલાવવાના છે. એક મિનિટ. હા, આપ બોલાવશો ને અમને આપ ગુરુજી સિટીમાં? અમે સાંભળ્યું કે મહારાજ બહુ સરસ રસોઈઓ બનાવે. ગુરુજી આપ સિટીમાં બોલાવાના છો ને અમને?
બીજે ટાઈમ પાસ કરતો. ખાલી હું બોલાવી શકું એવું કંઈક મને ફ્રીડમ મળે. હમણાં જલ્દી બોલાવી લ્યો પછી નહીં ફાવે. આજે પણ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, શાતા પ્રણામ ગુરુજી. પ્રણામ. કોનું આનું પહેલું બાકી છે. આ તો કાંઈ નહીં. કરીને પછી પરમાનંદ ભગવાન કહે